રાજકોટના આનંદપર નવા ગામમાં 75 વર્ષીય વિધવા મહિલા રસીલાબેને ગામના સરપંચ લાલા સોલંકી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રસીલાબેનનો આરોપ છે કે દુકાન બહાર મુકાયેલું છાપણિયું હટાવવા માટે સરપંચ દ્વારા દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ મામલે રસીલાબેને ડીડીઓ અને રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. શું છે સમગ્ર મામલો અને વિધવા મહિલા રસીલાબેન શું આક્ષેપો કરી રહ્યા છે સાંભળો. હું રસીલાબેન દ્વારકાદાસ વાણિયા બોલું છું. હું નવાગામ આનંદપરમાં આજે 40 વર્ષથી રહું છું. અત્યારે બાજુમાં મારા ભાઈનું મકાન મેં લીધું છે. એ મકાન આજે 4 દિવસથી હું સ્થાયી થઈ છું એ મકાનમાં. તો મેં બહાર મારે દુકાન ચલાવું છું. મારો છોકરો છપ્પનિયામાં અલગ રહે છે. હું અહીંયા એકલી રહું છું. તે દુકાનમાં કોઈ પણ બાયું બહેન આવે એને બેસવા માટે 1.5 ફૂટનું છાપણિયું મેં રાખ્યું છે. એ છાપણિયું કાઢવા માટે રિક્ષાવાળા 10-12 જણા સરપંચની ઓફિસે ગયા. એટલે સરપંચે મારા પર નોટિસ મોકલી ને આવ્યા કે તમે છાપણિયું કાઢી નાખો. તો ગામમાં સાહેબ વધારે દબાણ થયું છે, એનું કોઈ નથી કરતા ને હું વાણિયાની દીકરી એકલી છું એટલા માટે મારું 1.5 ફૂટનું છાપણિયું એ લોકો ઉડાડવા આવ્યા છે. બીજે દિવસે તે દિવસે વયા ગયા, બીજા દિવસે આવ્યા ને કે રિક્ષા સ્ટેન્ડ કરું. ત્યારે હું મારી બાજુમાં દુકાન છે, હું દુકાનમાંથી માલ ભરતી હતી. મને ખબર નહોતી કે રિક્ષા સ્ટેન્ડ કરવા. ત્યાં મારો સન આવ્યો છપ્પનિયામાંથી ને એણે જોયું કે આ તો રિક્ષા સ્ટેન્ડ થાય છે. એટલે એણે ચાલુ લાઈટે મારી બેનને ત્યાંથી વાયર કાઢી નાખ્યો. તો એ કહે છે કે હવે અમે તમને જોઈ લેશું. ત્યાં હું ગઈ તો મને કહે છે કે તમારે 4-5 લાખ ભરવાની ત્રેવડ છે. એટલે મેં કીધું સાહેબ હું આંબલિયાને ભૂતળો વેચું છું, મારી પાસે શું હોય? આજે હું બીજા ધંધા કરતી હોત તો હું તમારું પેટ ભરત, પણ મારી પાસે કાંઈ નથી. એટલા માટે તમે મહેરબાની કરીને વયા જાઓ. કા બધાનો પાડો તો કે એ નહીં જાય તમારું જ કાઢો. એ પતી ગયું તોય અમે કાંઈ ના બોલ્યા ને ટીડીઓ પાસે ગયા. ત્યાં અમે ફરિયાદ લખાઈ આવ્યા. આજે સવારના હું દુકાનમાં સાફસૂફ કરતી હતી. સવારે 8:30 વાગે હું ખુરશી ધોતી હતી ત્યારે લાલાભાઈ સરપંચ આવ્યા, પીધેલી હાલતમાં હતા ને મને કહી ગયા કે તને 8 દીમાં હું તને ઠેકાણે કરીશ, તું અહીંયા રિક્ષા રાખવા દે. એટલે મેં ના પાડી, ભાઈ કે તું ન્યાયની ખુરશી પર બેઠો છે પણ તું અન્યાય કરે છે. તે કે મારી પાસે તો મોટી સત્તા છે, તારે થાય એ કરી લે. એટલે અમે કમિશનર ઓફિસે ગયા ને એ દારૂ પીધેલાને મેં બોલાવ્યો નથી. મેં કીધું મારે વાંક વિના મને શું કામ કરો છો? હું વત્સલ વાણિયાની દીકરી છું ને મને ખબર પડે છે કે કાનૂન શું છે. મેં છાપરું નથી નાખ્યું, નથી ભેદ ચણી, નથી મારો માલ મૂક્યો ને આજે તમે મને દબાવવા આવ્યા. તે કે મારે સરપંચની ખુરશી મારા પર હોદ્દો મારો છે, આ હોદ્દો મારો છે ને એ માટે હું આ કરું છું. એટલે તરત મારો છોકરો આવ્યો. હું ભીના કપડે કમિશનર ઓફિસે ગઈ. અહીંયા જો આ પોલીસ સ્ટેશને કુવાડવા પોલીસ સ્ટેશને જાઉં તો એના બધા જાણીતા હોય. એટલા માટે મેં કીધું હવે બેટા હાલ કમિશનર ઓફિસે. હું ભીના કપડે ચા પાણી પીધાવીને કમિશનર ઓફિસે ગઈ ને ત્યાં જઈ ને મેં મારી ફરિયાદ લખાવી. આજ સુધી સાહેબ મને કોઈએ કાંઈ કીધું નથી, પણ આજે એ લાલો સરપંચ એ મને આવીને આવી રીતે કર્યું, તુકારે હુકારે બોલ્યો છે ને મારી પાસે પૈસા નથી. મેં મારું મકાન આ લોન ઉપર લીધું છે. કેમ કે મારો દીકરો ક્યાંય રખડે નહીં, ના એ બેસે, એટલા માટે મેં કર્યું છે. એ ધંધો નહીં કરવો તે મારો ધંધો આજે 3 દિવસથી સાહેબ બંધ છે. મેં મારા માલ બધો મૂકવો તો એ નથી મૂક્યો, નથી ખાધું પીધું. મને રાતને દી નીંદર હરામ કરીશ. હવે સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે અને વિધવા મહિલાને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌની નજર છે.